કોઈના દેખાદેખી કરીને આપણે ખેતર વેચવાનો વારો ના આવે એ વિચારવું જરૂરી. આમ તો સમાજ તો દરેક ગામની અંદર એવા અમને મેસેજ છે અને રજૂઆતો પણ મળી. ચાંદીનો આસમાને ભાવ છે તો માત્ર હવાશેર ચાંદીની અંદર સમાજની અંદર એવું બંધારણ બને, શેરના કડલા અથવા તો કોઈ પણ બીજી વસ્તુ અને 100 ગ્રામનું એક મંગળસૂત્ર. લગ્નની અંદર માત્ર આટલા દાગીના લઈ અને આવું બંધારણ સમાજની અંદર સરપંચ બને તો જ આ સમાજ બરબાદ થતો બચે. આ કોઈ એક માટે નથી, આખા સમાજ માટે. સમાજ બંધારણમાં રહેશે તો સમાજની બરબાદી નહીં થાય. આવનાર સમયની અંદર આપણા પાસે જમીન પણ નહીં હોય. અત્યારે તો આપણી પાસે જમીન છે, 50 વર્ષ સુધી તો ચાલશે આપણે આપણા પરિવારની અંદર, પણ જમીન વેચી રહ્યા પછી શું? આનું આ ચાલ્યું. લગ્નની અંદર ઓઢામણા 50 થી 100 સાડી કે 200 સાડી લેવા દેવા વગર આવા ઓઢમણા પ્રથાઓ પણ પ્રતિબંધ મૂકવામાં આવે. કોઈ પણ ખોટી રીતનો જે સમાજની અંદર ખર્ચો થતો હોય, ડીજે પણ એક સમાજની બધી રીતે સાંસ્કૃતિક રીતે પણ સમાજની બરબાદી છે. ડીજે જેટલું નુકસાન કરે એટલું ગામ કોઈ નુકસાન ના કરી શકે. એટલું તમારે ઘરે લાવીને ડીજે વગાડો તો તમારો આજુબાજુના વિસ્તારમાં તમારા પરિવારમાં એક ડીજે એટલું નુકસાન કરે. મારો કહેવાનો ભાવાર્થ છે, ડીજે ક્યાંક લગ્ન પ્રસંગની અંદર વાગતું હશે તો ત્યાં ગમે ત્યાં તો લોકો આવી અને ત્યાં સાંભળવા માટે આવશે અને પછી આજુબાજુ પાડોશમાં કે ક્યાંય પણ એ પ્રસંગને સંભાળવા માટે નથી આવતા. લુખ્ખા આવે એમના સ્વાર્થ માટે આવે. એટલે મારી તમને વિનંતી, ડીજે કોઈ વગાડશો નહીં અને વગાડે તો વિરોધ કરો. લગ્નમાં જવાનું તે બંધ કરો. ઓટોમેટિક એ મોટો હશે તેને ભાન થઈ જાય. સમાજની અંદર બંધારણ હવે પછી આવનાર સિઝનની અંદર બનવાનું છે. પછી ઘણી બધી જાતના ખર્ચા, હલ્દી રસમ, એન્ટ્રી, આ બધા ખોટા ખર્ચા છે. આનાથી બીજું વિશેષ શું છે? સરપંચ એટલે સમાજ આપણે તો કદાચ ચાલતા વાળા આપણે કરીએ, પણ આપણું જોઈને બીજા બરબાદ થાય એ પણ આપણે આવનાર સમયની અંદર વિચારવું પડશે. એટલે આ પ્રથાઓમાં, અંધશ્રદ્ધામાં સમાજ ના પડે. સમાજ શિક્ષણ તરફ આગળ વધે અને શિક્ષણ તરફ આપણે આગળ અંગેકૂચ કરીશું તો જ આપણું કલ્યાણ થશે. હું તો અભિનંદન આપીશ આપણા ગુજરાત પ્રદેશના પ્રમુખ અલ્પેશ ઠાકોરને અને એમના સાથી મિત્રોને. ગુજરાતની અંદર મહા મહેનતે પોતે સખત મહેનત કરી, પરિશ્રમ કરી આ ગુજરાતની અંદર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન બનાવવાનું ભગીરથ કાર્ય કર્યું અને એ જ સંગઠનના માધ્યમથી આજે સમાજની અંદર શિક્ષણમાં પ્રગતિ, સમાજની એકતા, સમાજમાં ભાઈચારો, અંધશ્રદ્ધાઓ ઉપર જાગૃતિ આ કરવાનું માત્ર ને માત્ર કોઈ કામ કર્યું હોય તો આપણા ગુજરાત પ્રદેશના પ્રમુખ અલ્પેશ ઠાકોરે કર્યું. એથી વિશેષ તો સમાજની અંદર ઘણા બધા આગેવાનો થઈ ગયા. માધવસિંહ સોલંકી જેવા મુખ્યમંત્રી બની ગયા. સમાજની અંદર કોઈએ જો જાગૃતિ લાવી હોય, સમાજને સાચી દિશા આપવાનું કામ કર્યું હોય તો માત્ર ને માત્ર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ અને ગુજરાતના પ્રદેશના પ્રમુખ અલ્પેશભાઈ ઠાકોરે કર્યું. અને ભારતની અંદર સુભાષચંદ્ર બોઝ પછીનું શક્તિશાળી સંગઠન હોય તો એ માત્ર ને માત્ર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો અલ્પેશ ઠાકોરનું સંગઠન.
અને તમે વિચાર કરી જુઓ, નિસ્વાર્થ ભાવે સેવા કરવાનું કામ, સમાજની ચિંતા કરી, સ્વાર્થ માટે તો ઘણા બધા ફરતા હોય. આમાંથી કોઈને તમને લાગે સ્વાર્થ છે? ગુલાબજી, ભગાભાઈ, આમાંથી કોઈને એવું લાગે સ્વાર્થ છે? પણ સમાજની અંદર કંઈક વિચારધારા, સારી વિચારધારા સમાજમાંથી મળે અને આપણા પરિવારમાં સારી વિચારધારા મૂકીએ તો પરિવારનું કલ્યાણ થાય. આપણે ગામડે ગામડે તમે વિચાર કરી જુઓ, ઘણા બધા એવા પરિવારો છે કે એમને શિક્ષણ શું છે એ ખબર નથી. ઘણા બધા એવા છે કે એમને નોકરી કઈ રીતે કરાય, શું કરાય એ ખબર નથી. એનું કારણ આપણી સમાજમાં અંધશ્રદ્ધાઓ વધી ગઈ. અને આમાંથી બચવાનો એક જ ઉપાય છે, પરિવારના સંસ્કાર લાવવા હોય, પરિવારની પ્રગતિ કરવી હોય તો આપણે સાથે સાથે આપણે શાસ્ત્રો પણ એનો પણ અભ્યાસ કરવો પડશે. પરમાત્માને શરણે આપણે નહીં જઈએ ને તો આપણા ઉપર કોઈને અધિકાર નહીં રહે અને આપણે જેવી રીતે કરવું છે તેવી રીતે આપણા કામો કરશે. એટલા માટે પરમાત્માને શરણે જવું પડે. આપણા પરિવારનું કલ્યાણ કરવું હોય અને આપણું કલ્યાણ કરવું હોય. આપણા ઘરની અંદર ગીતા અને રામાયણના પાઠ ગવાતા હશે ને તારે જ આપણો પરિવાર સુખ અને સમૃદ્ધિ થશે. સાચું માર્ગદર્શન આપણે રામાયણ અને ભાગવતમાંથી મળશે. આપણા પૂર્વજોએ રામાયણ અને ગીતા ને અપનાવ્યા હોત ને તો અત્યારે પરિવારની, આપણા સમાજની આ દશા ના હોત. કોઈ આપણા સમાજની અંદર કોઈ દારૂ પીતો ના હોત, કોઈ વ્યસની ના હોત, કોઈ જુગારી ના હોત. પણ માત્ર મિસ્ટેક એ છે કે આપણી સમાજની અંદર કોઈ જાગૃતિ કરવા વાળું નથી. આ તો વર્ષો પછી આપણે એક મહાપુરુષ મળ્યો છે. સમાજને એક તાતણે બાંધવાનું કામ, સમાજની અંદર જાગૃત કરવાનું કામ. અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ આ સમાજને આપ્યું છે એ આજ સુધી કોઈ પણ આગેવાન કે કોઈ મુખ્યમંત્રી નથી આપી શક્યું. તમે હમણાં જ જોયું, આપણે 10 કે 15 વર્ષની અંદર 2 આગેવાનો આપ્યા. 2 વાર ધારાસભ્ય આવ્યો ને 1 વાર સંસદ આપ્યો. એ કોને કારણે શક્ય બન્યું? કારણ કે વર્ષો પહેલા આપણે લડતા હતા અને શું પરિસ્થિતિ હતી આપણને ખબર હતી. આપણે સાચી દિશા તરફ નહીં જઈએ ત્યાં સુધી આપનું કલ્યાણ નહીં